COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ એટલે કે સ્મોકર્સ લંગ આપણે જેને કહીએ છીએ. COPD એક એવો રોગ છે કે જેની અંદર જે ફેફસાની જે નળીઓની અંદર હવા જે જતી હોય છે એ ઓબ્સ્ટ્રક્શન થાય છે, આપણે ગુજરાતી ભાષામાં સમજીએ તો એના લીધે જે ઓક્સિજનની અવર જવર જે થતી હોય છે એની અંદર મુશ્કેલી પડતી હોય છે અને એને COPD કહેવામાં આવે છે. COPD mainly 90 to 95% of the disease is because of smoking. બીડી અને સિગરેટ પીવાના લીધે થતો હોય છે. તો તમારા ઘરમાં કોઈ પણ સભ્ય હોય કે જેને આ પ્રકારના વ્યસન હોય તો એમને તાત્કાલિક વ્યસન મુક્ત કરવા બહુ જરૂરી હોય છે. COPDના લીધે ઘણી વખત બેક પ્રેશર ચેન્જીસ પણ આવતા હોય છે, હિમોગ્લોબિન પણ વધતું હોય છે, એના લીધે સ્ટ્રોક, પેરાલિસિસ, એથેરોસ્ક્લેરોસિસ, એન્ડ ઓર્ગન ડેમેજ કે આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની બીમારીઓ થતી હોય છે. તો COPD માટે તમે આજે જ તમારા નજીકના ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એના માટે કોઈ પણ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ છે અથવા તો એક્સરે છે, ફિઝિશિયન્સ કન્સલ્ટેશન છે, આ બધું કરવું ખૂબ જ જરૂરી હોય છે. તો તમારા નજીકના ડૉક્ટરને તાત્કાલિક બતાવો. ધન્યવાદ.